નિશિત આપણે આશીર્વાદ લેવા જવાનું છે ભાઈ. આશીર્વાદ કેટલા મળશે? સોરી, ક્યારે મળશે? અરે મીન્સ કેવી રીતે જવાનું? અરે આવો આવો આવો. કેમ છો નૂતન વર્ષ અભિનંદન. આવો આવો. નૂતન વર્ષ અભિનંદન. કેમ છો? સાલ મુબારક અંકલ. સાલ મુબારક. તારા જ્યાં નાના હતા ને ત્યારે અમે જોક મારતા હતા, સાતમું બાળક મુબારક. કાકા હવે તો ધોરણ 3 માં પણ હસવું નથી આવતું. ના પણ હવે હશે. આશીર્વાદ દીકરા. ચલો બેસો. લાલા ઘણો મોટો થઈ ગયો. અંકલ નાના રહેવાનો તો ઘણો ટ્રાય કર્યો પણ પછી એકદમ જ મોટો થઈ ગયો. અને આટલો નાનો હતો ને ત્યારે જોયો હતો એકદમ ગોલું મોલું હતો. હવે સાવ સુપલકડી થઈ ગયો. એક રાખ આમ વિટામિન લેવાનું રાખ કઈક વધે. કાકા વિટામિન લેવા જ આવ્યો છું ને. હા, કયું વિટામિન લેવાનું? વિટામિન એમ. લે આ ગુગરા લે. તમે બી કઈક લો. ના મને તો બસ ચાર્જર આપો ને અત્યારે એની જરૂર છે. બહુ સરસ કામ થઈ ગયું મારું. કઈ ચોપડી ભણે દીકરા તું? કાકા બધી જ ચોપડી ભણું છું અને બધી ચોપડી વાંચેલી, પૂરતી પણ વાંચેલી છે મેં તો. મેગેઝિન, વાર્તા બધું જ વાંચેલું. સરસ. એટલે મારો કહેવાનો મતલબ એમ કે તું કરે છે શું? કાકા એન્જિનિયર છું ને, મિકેનિકલ એન્જિનિયર. મિકેનિકલ એન્જિનિયરિંગ પછી યાદ આવે પેલું અમારે નાનકડું મિકેનિકલ પ્રોબ્લેમ છે રિપેર કરવાનો. મિકેનિકલ લાવો તો હા લાવો. એકચ્યુઅલી આપણો મિકેનિકલ પ્રોબ્લેમ થયો છે. ચાવીનો કંઈક મિકેનિકલ પ્રોબ્લેમ છે. જો ધ્યાનથી કરજે લે. સરસ મસ્ત કરી દીધું. થઈ તમારે ગયું. બધું શીખવાડતા હતા. થેન્ક યુ. આ તો હોશિયાર છે ભાઈ, હોશિયાર છે. બીજા લાવું રમકડું? ના અત્યારે તો આશીર્વાદ આપો. આશીર્વાદ તો આપવાના જ છે. બીજું કંઈક લેવું હોય તો આ ઘૂઘરા છે, આંટી મારા હાથેથી બનાવ્યા છે. તમારા હાથેથી બનાવડાયા છે? હા. અચ્છા, પણ અંકલ મને આવું ટીકાવું અને એવું ખાવાનું ભાવતું નથી મને. અરે કા એવું કહીને તો અમે કાકા લાગી જાય તો મને. બસ આશીર્વાદ આપો એટલે અમે નીકળીએ. આશીર્વાદ તો આપું જ છું. આશીર્વાદ આપવાના છે. આશીર્વાદ આપવા માટે તો આપણે ભેગા થયા છે. આશીર્વાદ આપવાના છે ને. આશીર્વાદ આપવાના જ છે. આશીર્વાદ કરવા માટે બસ હાથ તો આપી દો. આપશે. આ જૂની થઈ ગઈ થોડી. જો નવી હશે. લે આશીર્વાદ. મારા આશીર્વાદ હંમેશા તારી જોડે જ રહેશે દીકરા. આવજો. નહીં આવીએ.